સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારની। હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનનું મામેરું ભર્યું। 40 વર્ષથી રાખડી બાંધતી આરિફાબેનના ઘરે 200 સગા વ્હાલા સાથે દિનેશ પહોંચ્યો। માતરના ઉંડેલામાં કોમી એકતાની મિસાલ। ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંડેલા ગામમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે। આજે જ્યારે દેશમાં કોમી તણાવ વધી રહ્યો છે, ત્યારે આ ગામમાં હિન્દુ મુસ્લિમ એકતાની મિસાલ જોવા મળી છે। 40 વર્ષ જૂના પારિવારિક સંબંધોની કહાની છે દિનેશભાઈ પરમાર અને આરિફાબેન વચ્ચેની। ચિકોદરા ગામમાં પાડોશી તરીકે રહેતા મુસ્લિમ વોરા પરિવારની દીકરી આરિફાબેન કિશોરાવસ્થાથી જ દિનેશભાઈને રાખડી બાંધતી આવી છે। આરિફાબેનના આણંદ સ્થળાંતર બાદ અને માતર તાલુકાના ઉંડેડા ગામના રજ્જાકભાઈ વોરા સાથે લગ્ન થયા પછી પણ આ ભાઈ બહેનનો પવિત્ર સંબંધ અતૂટ રહ્યો છે। આજે આરિફાબેનની દીકરી તૈબાના લગ્ન પ્રસંગે દિનેશભાઈ તેમના 200મી વધુ સગા સંબંધીઓ સાથે મામેરું લઈને પહોંચ્યા હતા। મુસ્લિમ પરિવારે હિન્દુ મોસાળિયાઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે આરિફાબેનના ભાઈ અને આણંદ નગરપાલિકાના પૂર્વ ઉપનેતા ઇલિયાસ આઝાદ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેઓ કોમી એકતા માટે જાણીતા છે। આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ જણાવ્યું કે આજના સમયમાં જ્યારે ધર્મના નામે વિવાદો થઈ રહ્યા છે, ત્યારે આવા પ્રસંગો સમાજ માટે પ્રેરણારૂપ છે અને કોમી એકતાનો સંદેશ આપે છે। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।